જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, કાલે સરસ મજાનો એક આપણો તહેવાર આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવાર હજારો વર્ષોથી ઉજવાતો આવી રહ્યો છે. આ તહેવાર એટલે આપણો રક્ષાબંધનનો તહેવાર. આ તહેવારે બેન ભાઈની કલાઈ ઉપર એટલે કાંડા ઉપર રાખડી બાંધે, રક્ષા કવચ બાંધે અને ભાઈને અણઘટ ઘટનામાં કે કોઈ પણ આપત્તિની અંદર ભગવાન સહાય કરે એમ શુભ આશીષ આપે. આના બદલાની અંદર ભાઈ બહેનને કોઈ પણ મુસીબતમાં તું એકલી ન સમજતી, તારો ભાઈ છે, તારે જ્યારે જરૂર પડે ત્યારે તારી રક્ષા કરવા કટિબદ્ધ છું, આવું ભાઈ બેનને વચન આપે, યથાશક્તિ સગુન આપે. અને કહેવાય છે કે ભાઈ બહેનનો અખૂટ, નિખાલસ, નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્પાપ આ જે ભાઈ બહેનનો જે પ્રેમ છે, એ પ્રેમ એના હૈયામાં છલકે છે. ભાઈ અને બેન જ્યારે આ તહેવારની અંદર મળે છે ત્યારે આ શું સૂચવે છે? જીવનની અંદર ગમે તેવો તમારો સંબંધ હોય, પણ ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ એકે હોતો નથી. બેન એક એવું પાત્ર છે, કોઈ દિવસ ભાઈ પાસે હૈયેથી માગણી, કોઈ સ્વાર્થ માયલી કરી નથી. ભાઈ માટે હૈયેથી નીતરતો પ્રેમ એવું કોઈ જો પાત્ર હોય તો બેન છે. બેન જીવનની અંદર ખૂબ જરૂરી છે. જીવનની અંદર ધન દોલત, માલ મિલકત આ બધું માણસ મેળવી શકે છે, પણ એ આપણું બાહ્ય જીવન ચલાવવા માટે પૂરતું છે. આપણા જીવનની અંદર પરલોકનું કંઈ ભાતું બાંધવું હોય તો એ ભાતાની અંદર તમને કોઈ એક જો એવું માધ્યમ હોય કે આ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે મારે કંઈક કરવું જોઈએ, તો એવું પાત્ર બેન છે. બેનને માટે જે કંઈ તમે કરો ને એ ઓછું છે. બેન માટે સર્વત્ર જો કુરબાન કરો ને તો એનો બદલો તમને ઈશ્વર આપે છે. કોઈ પાત્ર એવું નથી કે જે બેનને કરી અને જે પુણ્ય પ્રાપ્ત થાય ને એવું પુણ્ય પ્રાપ્ત કહેવાયમાં નથી. કારણ કે બેન છે ને એ મનુષ્ય અવતારની અંદર વાત કરીને તો બેનનું પાત્ર એવું છે ને એ ભાઈ પાસે કોઈ પણ અપેક્ષા વગર
કંઈ પણ ભલું ઈચ્છતું ભાઈનું એવું પાત્ર હોય તો બેન છે. આપણે મિત્રો આ રક્ષાબંધન શરૂઆત ક્યારે થઈ? તો મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાને બલિ રાજા પાસેથી 3 ડગલા પૃથ્વી માગી અને વામન સ્વરૂપે ભગવાન આવ્યા અને જે બલિ પાસે આ પૃથ્વી માગે છે ત્યારે બલિ એ સ્વરૂપને જોઈ અને સમજી જાય છે, કારણ કે એ પણ મહાન રાજા હતો. બલિ સમજે છે આ બ્રાહ્મણ અને બટુક અવસ્થામાં, એટલે નાના વામન હતા, હાવ નાના એવા, આને પૃથ્વીનું શું કરે? ભગવાન બલિને ખબર પડી ગઈ, યાચક બનીને કદાચ ને ત્રિલોકનો નાથ આવે ને, અને જો મારા આંગણાથી નિરાશ જાય ને તો તું બલિ નહીં. બલિ વચન આપે છે, હું તમને વચન આપું છું, 3 ડગલા પૃથ્વીમાં ભરી લ્યો તમે. 3 ડગલા તમે ભરી લ્યો. આમ જે આ કે છે, એટલે ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને પગ લાંબો કરે છે, તો એક પગ આકાશમાં જાય છે, બીજો પગ ધરતી ઉપર, ને ત્રીજો પગ ક્યાં મૂકો? ત્યારે વામન સમજી જાય, બલિ સમજી જાય છે. બલિ કહે છે કે હવે મારી પાસે મારો દેહ છે, મારી ઉપર ભગવાન જે શિર ઉપર પગ મૂકે છે ને, ત્યાં બલિ પાતાળમાં રસાતાળ ઉતરી જાય છે. પરંતુ બલિ ભગવાનને કહે છે કે ભલે તમે મારી પાસે પૃથ્વી માગી, ભલે તમે ત્રિલોકના નાથ હોય, પણ તમારે બલિ પાસે યાચક બનવું પડે. ત્યારે ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે અને ભગવાન કહે છે માગ વચન. ત્યારે પાતાળમાં રહેલ બલિ કહે છે કે હવે મારા દ્વારપાળ બનીને તમે અહીં રહો. ભગવાન પણ વચનબદ્ધ થઈ જાય છે. ભગવાનની આ રહે છે, લક્ષ્મીની વાત જોઈએ છે, આપણે ઘણી વાત કરવાની છે. વિષ્ણુ ભગવાન આવતા નથી ત્યારે એ ગરુડજીને કહે છે કે જુઓ તો ખરા ક્યાં ગયા. ગરુડજી તપાસ કરે છે, દેવો તપાસ કરે છે, ત્યારે ખબર પડે છે કે ભગવાન વિષ્ણુ તો બલિના દ્વારપાળ બની અને ઉભા છે, વચનબદ્ધ છે. એટલે લક્ષ્મીજી યુક્તિ કરે છે, એ લક્ષ્મીજી સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરી અને બલિ પાસે આવે છે. બલિને કહે છે મારા તમે ભાઈ, મારે તમને રક્ષા કવચ બાંધવું છે. બલિ હાથ ધરે છે, માં ભગવતી લક્ષ્મીજી રક્ષા કવચ બાંધે છે, એટલે કે રાખડી. અને આજે રક્ષા કવચના બાંધવાથી બેનને કંઈ પણ આપવું પડે ભાઈને, અને ત્યારે બલિ કહે છે કે હવે બેન માગ મારી પાસે, હવે જે જોતું હોય. ત્યારે કહે છે કે તારા દ્વારપાળમાં ઉભેલા જે છે ને મારા પતિ છે, એને આમાંથી મુક્ત કર. ત્યારે બલિ કહે છે કે હું તૈયાર છું, તમને વચન આપ્યું છે મુક્ત કરવામાં, પણ એના બદલામાં તમારે મને કોણ આપો, મારી પાછળ હાજરી રહેવી જોઈએ. ત્યારથી આપણે જાણીએ છીએ કે 4 મહિના શિવજી, 4 મહિના બ્રહ્માજી અને 4 મહિના વિષ્ણુ ભગવાન, અને પાતાળમાં જવું પડે છે. આ ત્યારનું આ જે રક્ષાબંધન છે ને, એ ત્યારથી શરૂઆત થઈ છે. એવી રીતે દ્રૌપદી છે, એ ભગવાન શ્રી કૃષ્ણને પણ રાખડી બાંધી છે. અને તમને ખબર છે કે ભગવાને 999 ચીર પૂર્યા છે. દ્રૌપદીએ પોતાના ભાઈ માનેલા ભગવાનને 9 લાખા ચીર હોય
પહેર્યા હોય અને ભગવાનને છોઈ લાગે છે એવી દંતકથા છે. અને સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરતા આંગળીમાં છોલાય છે એવી પણ કથા છે. ત્યારે એનો મોંઘા ચીર ફાડી અને જે પાટો બાંધે છે. આ બધા જે ભાઈ બહેનના જે સંબંધ છે એ આપણે જાણીએ છીએ કે ભગવાને આજીવન એના ઋણી રહ્યા છે. ભાઈ બહેના તો પાંડવો પ્રત્યે આજીવન ભગવાન ઋણી રહ્યા છે. આવો ભાઈ બહેનનો પ્રેમ છે. અને પાંચાલીને જ્યારે તકલીફ પડી ત્યારે કૃષ્ણને જ બોલાવ્યા છે. એટલે આવી રીતે મિત્રો બેનના વાલા રહેજો. બેન છે ને બેન જેવું પાત્ર નથી. ભગવાને દીધું હોય તોય ભલે અને ન દીધું હોય તોય ભલે, જે દીધું એ માથા સમ માની, ફૂલ નહીં તો ફૂલની પાખડી, બેનને રાજી રાખજો. ક્યાં કશું લઈને આવ્યા હતા ને ક્યાં લઈ જવાનું છે. મિત્રો આવો એક પ્રસંગ છે કે આપણે એમ કહીએ કે રાખડી કોણ બાંધેલી, એમાં કોઈ સમાજનું બંધન નથી. ગમે એ બેન ભાઈને રાખડી બાંધી. મેવાડની મહારાણી કર્ણાવતીએ જ્યારે મેવાડ ઉપર સંકટ આવે છે અને બહાદર ખાન જ્યારે એના માથે ચડાઈ કરે છે ત્યારે હુમાયુને રાખડી મોકલે છે. હુમાયુ મારતા ઘોડે કે મને જો હિન્દુ રાજાની મહારાણી જો માં ભગવતી કર્ણાવતીએ જો મોકલી હોય રાખડી તો મારે જવું છે. અને એ રાખડીના ઋણમાં બંધન હુમાયુ પોતાનું સૈન્ય લઈને અને બેનના રક્ષા માટે આવે છે ને રક્ષણ કર્યું. આવી રીતે મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર રક્ષાબંધનનું બહુ મહત્વ છે. રક્ષા ગમે તે સ્ત્રી છે ને એ પુરુષને બાંધી શકે. આપણે જાણીએ છીએ કે અભિમન્યુને માં કુંતાએ રાખડી બાંધી. પત્ની ઇન્દ્રાણીએ ઇન્દ્રને પણ રાખડી બાંધી. રક્ષા એટલે અંતરથી જે ભગવાન ઉપર ભરોસો રાખી અને કોઈ પણ પુરુષના રક્ષણ માટે જે ભગવાનને આરાધ્ય રાખી, ભગવાનને સાક્ષી રાખીને પોતાના ધર્મ, વચન, કર્મ શુદ્ધ મનથી જે કર્મ કર્યા છે એ સર્વત્ર ધ્યાને રાખી અને રક્ષા બાંધે છે. કે મારું સર્વત્ર જે મેં કર્મ કર્યું ને મારા ભાઈનું રક્ષણ કરજો. અને ભાઈ છે એ બેનનું રક્ષણ કરવા તત્પર એવું વચન આપે છે. એટલે મિત્રો રક્ષાબંધન કાલે આવે છે. ખૂબ સારો તહેવાર છે, પવિત્ર તહેવાર છે. આપણે બેન હોય તો પણ રાખડી બંધાવાય અને કોઈ બેનને ભાઈ ન હોય ને તો ભાઈ બનજો. બહુ પુણ્યનો રસ્તો છે, બહુ સારું છે. અને એ સંબંધ પાછા કાયમી નિભાવજો. રક્ષાબંધન જીવનની અંદર છે ને એ ખૂબ મહત્વનું છે. બેનના આશીષ લેજો. બેનને નાની હોય તો એને એકવાર માથે હાથ દઈ અને કહેજો કે બેન તને જિંદગીમાં કોઈ દિવસ કઈ જરૂર પડે ને તો મને કહેજો, સદા તારા માટે તત્પર છું. રક્ષા કરવીને એ હર કોઈ હિન્દુનો ધર્મ છે. કોઈ પણ સ્ત્રીની રક્ષા કરવીને આપણા હિન્દુઓનો ધર્મ છે. અને એ ધર્મ નિભાવવો ને એ જ આપણું કર્મ છે. પછી ગમે સમાજની બેન દીકરી હોય, એટલે જ આપણા હિન્દુ ધર્મની અંદર આપણે હર કોઈ સ્ત્રીને બેન તરીકે સંબોધીએ છીએ. કારણ કે બેન અને ભાઈનો જે પવિત્ર સંબંધ છે ને એનો દુનિયામાં જોતો નથી. એટલે મિત્રો સરસ મજાનો કાલે કાર્યક્રમ આવે છે, ઓલો તહેવાર આવે છે આપણો. ધામધૂમથી ઉજવજો. બેનને મીઠાઈ બેનની જમો તો બેનનો પણ
મીઠી હેતથી સગુન આપજો અને સદાને માટે આ તહેવારની કિંમત રહે એવું જીવન બનાવજો. બેન કોઈ વચન માગે તો એ વચન આપજો અને એ વચન નિભાવજો. મને ખબર છે બેન કોઈ દી તમારી પાસે માલ મિલકત ન માગે, પણ તમારામાં કોઈ કુટેવ હોય, વ્યસન હોય અને બેન કે ભાઈ તો મૂકી દે છે, તો હું તમને વિનંતી કરું છું છોડી દેજો. એમાં બેનનું જે વચન છે વચને પડશે અને તમારા પરિવારનું જીવન સુધરશે. કારણ કે બેન હંમેશના માટે તમારું જ ભલું ઈચ્છે છે. આપણે ઘણી વખત આગલા વિડીયોમાં પણ વાત કરી છે. તો મિત્રો, કાલે સવારમાં જે બળેવનો આ તહેવાર છે એ સારી રીતે ઉજવજો, શાંતિ જાળવજો. કોઈ પણ નાના મોટા આપણા બેન ભાઈ વચ્ચે કઈ મન દુઃખ હોય તો આપોઆપ પાર પાડી દેજો. કારણ કે આ જીવનમાં ફરી આવવાનું નથી. બેન જેવું પાત્ર મળવાનું નથી. અને બેનને કહું છું, ભાઈ જેવું કોઈ પાત્ર મળવાનું નથી. શું લાવ્યા તારે, શું લઈ જવાનું છે? શાંતિથી માનવ જીવન નિભાવજો. જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.